સમાચારોમાં આગળ વધીએ તો તમે એરપોર્ટ લાઉન્જની મુલાકાત તો લીધી જ હશે, તો આવી જ સુવિધાવાળી લોન્જ અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર પણ શરૂ કરવામાં આવી છે। તો કેવી છે આ લોન્જ અને કયા પ્રકારની સુવિધાઓ અહીં મળી રહી છે તે જાણવા માટે જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ। તમે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર જો થોડા વહેલા આવી ગયા છો અથવા તો તમારી ટ્રેન છે એ લેટ છે તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે માત્ર 20 રૂપિયામાં એસી લોન્જનો ઉપયોગ તમે કરી શકો છો। આપ જોઈ શકો છો કે કેટલા બધા પેસેન્જર પોતાની ટ્રેનનો રાહ જોતા અહીંયા બેઠા છે। એર કન્ડિશન સુવિધા છે, અગર તમારે અહીંયા ફ્રેશ થવું છે તો ગરમ પાણીની સુવિધા છે। નાના બાળક સાથે કોઈ અહીંયા ટ્રાવેલ કરે છે તો બેબી કેરની પણ વ્યવસ્થા છે। સાથે સાથે એક અલગ ડાઇનિંગ એરિયા પણ અહીંયા ક્રિએટ કરવામાં આવ્યો છે અને આની અંદર જ એક આખી હાઈ ટીથી લઈ અને તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરી શકો એ બી એક કેન્ટીન પણ છે। તો આવો અમુક જે પેસેન્જર છે જેને આ સુવિધાનો લાભ અત્યારે લઈ રહ્યા છે એમની સાથે વાત કરીએ। તમને આ કોન્સેપ્ટ રેલવેનો કેવો લાગ્યો? સારો છે। અમે લગભગ અહીંયા 2-2.5 કલાકથી વેટિંગ હતી અમારી ગાડી, એટલા માટે અહીંયા આ સુવિધાનો ઉપયોગ કરવા માટે એક એસી આપણે વેટિંગ હોલ કરીને અમે અહીંયા આવ્યા હતા, પણ અહીંયા આવીને બહુ જ નોમિનલ ચાર્જમાં મને 2-2.5 કલાકનું અહીંયા વેટિંગ છે અમારું, અને અહીંયા બધી રીતે સુવિધાઓ છે, સંડાસ, બાથરૂમ બધું એકદમ વ્યવસ્થિત છે અને એમ સંતોષકારક છે કે અહીંયા આપણે 2-2.5 કલાક આપણે અહીંયા રોકાવું હોય તો બહુ સારું। બિલકુલ, તો લોકો હવે પ્રીમિયમ ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે, વંદે ભારત હોય, શતાબ્દી હોય, રાજધાની હોય, તો લોકો પૈસા આપવા માટે તૈયાર છે। તો જો આ પ્રકારની સુવિધાઓ અન્ય રેલવે સ્ટેશન ઉપર પણ શરૂ થાય તો ચોક્કસપણે આપણે કહી શકાય કે લોકો પૈસા પણ આપશે અને રેલવેની સુવિધામાં પણ ઉમેરો થશે। કેતન જોશી, અહેમદાબાદ।